હું જેને નથી કહી શકતો, કેમ કે આ બધા છે ને મારા ભાઈ છે. હું ઘણી વાર વિચાર કરતો થયો અને મારાથી જેટલું થાય ને એટલો હું પ્રયત્ન કરું છું. ભાજપના વર્ષો જૂના નેતા, કદાવર નેતા કહી શકાય કે પછી વરિષ્ઠ નેતા કહી શકાય એવા પરસોત્તમ સોલંકી, જે કોળી સમાજના ભાઈ તરીકે પણ ઓળખાય છે, આજે આ જ ભાઈની વાત કરીશું. કેમ તેઓ રડવા લાગ્યા, પોતાનો સમાજ જ્યારે એમની પાસે મદદ માટે આવ્યો હતો તો અચાનક તેઓ પણ ત્યાં બેઠા બેઠા રડી પડ્યા. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભાવનગર ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરે છે પરસોત્તમ સોલંકી, જે રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પણ છે. 2012થી જ્યારથી ભાવનગર જે ગ્રામ્ય છે વિધાનસભા અસ્તિત્વમાં આવતી ત્યારથી તેઓ એકલે હાથે ચૂંટણી જીતતા આવ્યા છે. કારણ કે 2012થી જ્યારે પણ અસ્તિત્વમાં ટિકિટ આવી, એટલે કે આ બેઠક આવી, ત્યારથી ભાજપે એમને ટિકિટ આપી, એટલે તેઓ જીતતા આવ્યા છે અને આજ સુધી તેઓ ત્યાં શાસન કરે છે. એ પછી કેશુભાઈ પટેલની સરકાર હોય, નરેન્દ્ર મોદીની સરકાર હોય, ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી વિજય રૂપાણી હોય, હંમેશા તેઓ જેટલા પણ મુખ્યમંત્રી રહ્યા છે તેમાં કોઈક મહત્વનું હોદ્દો છે તેમની પાસે હોય છે. એટલે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર છે અને એમાં પણ મત્સ્યોદ્યોગ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પરસોત્તમ સોલંકી છે તે ફરજ બજાવે છે. હવે સવાલ એ છે કે જે કોળી સમાજના ભાઈ કહેવાય છે તે અચાનક કેમ રડી પડ્યા? લગભગ ગીર સોમનાથ જિલ્લાના ઉના અને આસપાસના જે વિસ્તાર છે ત્યાંના જે માછીમારો છે એ અત્યારે લગભગ પાકિસ્તાની જેલમાં બંધ છે. છેલ્લા 2 વર્ષની અંદર 6 થી 7 લોકો મૃત્યુ પણ પામ્યા છે. ક્યાંક જોવા જઈએ તો કાંઠા સમાજના લોકો માટે જે પરસોત્તમ સોલંકી છે એમને લોકો ભગવાનની જેમ પૂજે છે. એટલે ક્યાંક એમને એવું થયું હશે કે આપણા રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી છે અને આપણા જો ઘરના ભાઈ છે, પતિ છે કે પછી આપણા પિતા છે જે જેલમાં બંધ છે, તેમને છોડાવવા માટે જો પરસોત્તમ સોલંકી આપણને મદદ કરે તો ક્યાંક આપણા જે સમાજના પરિવારના લોકો છે તે પાકિસ્તાન જેલમાંથી બહાર પણ આવી જાય. એટલે જે આ ઉના અને આસપાસની જે વિસ્તાર છે ત્યાંની જે મહિલાઓ છે એ તમામ લોકો જે પરસોત્તમ સોલંકી પાસે ગયા હતા તે પણ રડતા હતા અને પોતાની આપવીતી છે તે જણાવી રહ્યા હતા કે વર્ષોથી અમારા જે પતિ છે, ભાઈ છે, અમારા પિતા છે પાકિસ્તાનની જેલમાં બંધ છે, એમને છોડાવવા માટે તમે કંઈક કરો. પણ આ જ દરમિયાન આ બધું સાંભળ્યું તો પરસોત્તમ સોલંકી, જે કોળી સમાજના ભાઈ કહેવાય છે, તે રડી પડ્યા અને એ જ ટાઈમે તેમણે જે પણ જવાબદાર અધિકારીઓ છે, વ્યક્તિ છે, તેમને ફોન કરી અને કહી દીધું કે તમારે આ કામ કરવું પડશે, તમે મને 10 મિનિટમાં સમય જણાવી દો, આપણે વાતચીત કરી લઈએ. પણ અહીંયા સવાલ હજુ પણ એ જ થાય છે કે પરસોત્તમ સોલંકી જે રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી છે, ભાજપ સરકાર ગુજરાતમાં પણ છે, કેન્દ્ર લેવલે પણ ભાજપ સરકાર છે અને આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમના માટે તો પાકિસ્તાનની અંદરથી આપણા માછીમારોને બહાર લઈ આવવા માટેનો એક ડાબા હાથનો ખેલ છે. તો પછી કેમ હજુ સુધી આ મત્સ્યોદ્યોગ મંત્રી છે તેમ છતાં તેમના જ જે મત વિસ્તારના લોકો છે એ હજુ પણ જેલમાંથી બહાર નથી આવ્યા? સૌથી પહેલાં તો આપણે એ તમામ મહિલાઓને સાંભળીએ જે રડતા અવાજે પરસોત્તમ સોલંકી પાસે ગયા હતા અને તેમને પોતાની આપવીતી જણાવી હતી. અને એ જ દરમિયાન પરસોત્તમ સોલંકી, જે કોળી સમાજના ભાઈ છે, તે પણ રડી પડ્યા અને સાથે સાથે તેમણે જવાબદાર અધિકારીને પણ ફોન કરીને શું કહ્યું તે સાંભળીએ. પરસોત્તમભાઈ, આજરોજ તમને માછીમાર મહિલાઓ જે છે તે મળવા આવી છે અને રજૂઆત કરવા આવી છે. પાકિસ્તાન જેલમાં આપણા માછીમાર ભાઈઓ જે પકડાયા છે તેને છોડાવવા બાબતની રજૂઆત કરવા આવી છે, શું કહેશો? હું જેને નથી કહી શકતો, કેમ કે આ બધા છે ને મારા ભાઈ છે. હું ઘણી વાર વિચાર કરતો થયો અને મારાથી જેટલું થાય ને એટલો હું પ્રયત્ન કરું છું. અને હું તમને કંઈ કહું ને એના કરતાં મારા હૃદયમાં નથી થતું. મારાથી થાય ને એટલે મારા ભાઈને હું છોડાવવા અને આ બહેનો દીકરી જે આવે જ ને એ મારી બધી બહેનો જ છે. હું નથી કહી આપતો. તમને કંઈ કહું ને તો તમને એમ લાગે કે પરસોત્તમભાઈ વધારે વાતું કરે. મને વાતું નથી કરવી. હું કોઈ એવો રાજકારણી નથી. મને એવું કંઈ ફાવતું બી નથી. હું આ 30 વર્ષ થઈ ગયા રાજકારણમાં. હું મિનિસ્ટ્રીમાં છું. મને એમ થાય કે હું કાંઈક કરું, પણ મજબૂરી હોય મારી. હું એવો રાજકારણી નથી કે હું કોઈને
સારું લાગે એ માટે હું તમને કહું, હું નથી કહી શકતો. મારાથી થાય ને એટલું મારા ભાઈઓ માટે જેટલું થાય એટલું કરી તમને ભલાને હું તમને બધાને કહું કે તમે લોકો બધા સુખી રહો. અને ભગવાન કરે આ ભાઈઓને જેટલા બને એટલા પ્રયત્ન કરી અને બધાને પાછા પાકિસ્તાનથી છોડાવવું એવી આપણા વડાપ્રધાનને અને બધાને કહી અને પાછા લેટરો લખી અને મારાથી થાય ને એટલો હું પ્રયત્ન કરી. બધાને મારા સીતારામ. કોઈ જેને સમસ્યા નથી આપતા. પેલા ટપાલો આપતો, હવે કઈ બધું બંધ થઈ ગયું છે. ને પ્રધાનમંત્રીને કે અમારા માસીમાર ભાઈને જલ્દ જલ્દ સોરાવો. કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો ભાઈ બધા છે ત્યાં. હા દુઃખી છે, અપંગ પણ છે, કોઈ મોટી ઘડીએ ને આયલું થઈશ. અમે એટલી વિનંતી કરીએ કે અમારા માસીમાર ભાઈને સોરાવો જલ્દ જલ્દ. પ્રાર્થના કરીએ આશા રાખો દાદા આપણા માટે કરશે. લઈને આવે એટલે એક વખત આપણે શું છે કે જે તે વખતે બહુ પહેલા અમે આ પ્રયાસ કર્યા હતા એમાંથી બધા તો નતા છૂટ્યા. બેન આપનો પરિચય? મારું નામ ભારતી સંજય છે. હું વણાકબારાની રહેવાસી છું. મારો પતિ પકડાયેલ છે, 4 વર્ષ થવા આવ્યા. મારું નાના બાળકો છે. મારા ઘરમાં કોઈ કામમાં વાળું નથી. મારા સસરાને પેરેલાઇઝ છે. મારા સાસુ કાંઈ જાય કે મારા નાના બાળકો છે. હું ધંધો કરવા જાય કોઈ એમ નથી. 4 વર્ષથી મારો વર પાકિસ્તાન છે. તેમને છોડાવવા માટે મારી રજૂઆત છે મોદી સરકારને, ભારત સરકારને, વિદેશ મંત્રીને કે જલ્દથી જલ્દ મારા પતિને બધી માસીમારોને ભાઈઓને છોડાવીને જલ્દથી જલ્દ અમારા વતન પાછા ફેરાવો. મારી એટલી જ વિનંતી છે કે તમે આજે કોને મળવા? આજે અમે પરસોત્તમભાઈને મળવા આવ્યા હતા. ત્યાં તમે શું રજૂઆત કરી? અમે અમારા માસીમાર ભાઈઓને છોડાવવા માટેની રજૂઆત કરી પરસોત્તમભાઈ મેરે કે જલ્દથી જલ્દ અમારા માસીમાર ભાઈઓને પાછા ઘરે વતન પાછા મોકલાવી આપો અમને. એટલી અમારી વિનંતી છે કરી અમે. ભાવનગર ગ્રામ્યના અને ખાસ કરીને જે કોળી સમાજના ભાઈ છે પરસોત્તમ સોલંકીને એ પણ કહેવાનું કે સાહેબ સરકાર પણ તમારી છે. ગુજરાતમાં પણ ભાજપ સરકાર શાસન કરે છે, કેન્દ્ર લેવલે પણ સરકાર શાસન કરે છે. તો પછી તમારા જ જે મત વિસ્તારના લોકો છે, તમારા લોકો છે, એમને બહાર લઈ આવવા માટે તો તમારી પાસે બહુ સમય છે કે તમે એક વખત ઉપરી લેવલે રજૂઆત કરી દો. કેન્દ્ર લેવલે જો રજૂઆત થશે તો સીધા જ તમારા જે માછીમારો છે, તમારા જે લોકો છે, પોરબંદરથી પણ ઘણા બધા એવા છે કે જે માછીમારો છે ત્યાં પાકિસ્તાની જેલમાં બંધ છે, એ બધા જ લોકોને તેઓ છોડી મૂકશે. પણ તમારે એક વખત કડકાઈથી તમારે રજૂઆત પણ કરવી પડશે, કારણ કે આ જ રીતે રડવાથી તમારા જે માછીમારો છે બહાર નહીં આવી જાય. અધિકારીને ફોન કરવાથી કંઈ નહીં થાય, કારણ કે આપણા ગુજરાતમાં કહેવાય છે કે અધિકારી રાજ ચાલે છે. તમે કોઈ પણ જવાબદાર અધિકારીને ફોન કરશો તો એ સાંભળવું હશે તો સાંભળશે, ઉપરી લેવલે રજૂઆત કરવી હશે તો એ કરશે. પણ સવાલ એ છે કે ડબલ એન્જિનની સરકાર છે તો તમે એમનો ઉપયોગ કરો ને. અને તેમની સાથે તમે તો રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પણ છો, તો તમારી વાત તો કેન્દ્ર લેવલે જરૂરથી સાંભળવામાં આવશે. ઝડપથી આ તમામ લોકોના જે પતિ છે, ભાઈ છે, પિતા છે, દાદા છે, બધા જ લોકો જે જેલમાં બંધ છે એમને ઝડપથી પાકિસ્તાનવાળા છોડી પણ દે. એટલે અહીંયા આપણે ડબલ એન્જિનની સરકારમાં રહીએ છીએ. તો અહીંયા સવાલ એ જ છે કે પરસોત્તમ સોલંકી હજુ એક વખત કેન્દ્ર લેવલે રજૂઆત કરવી પડશે, કારણ કે જે રીતે ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે એ જોતાં એવું લાગે છે કે ક્યાંક વાત સાંભળવામાં પણ ન આવે. પણ જે રીતે કોળી સમાજના ભાઈ પરસોત્તમ સોલંકી રડી પડ્યા છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.